અને કળિયુગના પ્રભાવે અત્યારે ધૂંધલી વધી છે. કડવું સત્ય છે, ખોટું લાગશે. અત્યારની દીકરીઓ લગ્ન વિવાહ સંસ્કાર કરે એટલે સંસ્કાર પછી એને સંતાન રાખવાની ઈચ્છા નથી થતી. તમે જુઓ અત્યારે ફ્રીડમ, શાંતિથી જીવવું, કોઈ મને હેરાન કરવા વાળું ના હોવું જોઈએ, એકલા રહેવાનું, લગ્ન થાય એટલે ઘરનો ત્યાગ કરાવડાવવાનો પતિને કહીને, ગમે તેમ કજિયા કરવાના, કંકાસ કરવાના, મા બાપથી અલગ રહેવા જતું રહેવાનું, ફ્રીડમથી જીવવાનું, ઝોમેટો ઉપર ખાવા મંગાવવાનું, બસ ઘેર પડ્યા પાટ પડી રહેવાનું, બસ બીજું કંઈ નહીં. શાંતિથી મોબાઈલ મચેડવાનો. ઘરના લોકો કહે કે હવે તો લગ્ન થઈ ગયા છે, હવે તો સંતાનનો જન્મ કરાવો. અત્યારે સાહેબ સંતાન રાખવા તૈયાર નથી. બોલો, હા, અત્યારની છોકરીઓને ખરેખર બે હાથ જોડીને અહીંથી વિનંતી છે, આ બધું થતું હોય ને તો બંધ કરાવજો ઘરની અંદર. કારણ કે તમે તમારા ધર્મનો અને તમારા કુળનો નાશ કરવા માટે બેઠા છો, યાદ રાખજો. કદાચ એક થાય તો બીજાનો વિચાર નહીં કરવાનો, એક થઈ ગયો હવે બીજું નહીં હચવાય એમ કરીને બીજું રાખવાય કોઈ તૈયાર નથી સાહેબ. વિચાર કરો, હવે આગળની પેઢીઓમાં સાહેબ સંબંધ નહીં રહે. આજે તમારા કાકાનો સંબંધ છે, મામાનો સંબંધ છે, ફોઈનો સંબંધ છે, આ સંબંધો હવેની પેઢી નહીં ભોગવે. કારણ કે હશે જ નહીં, હોય તો ભોગવશે ને. બીજું સંતાન હોય તો કાકા થશે, બીજું દીકરો કે દીકરી હશે તો ફોઈબા થશે, તો ફુવા આવશે, તો માસી થશે. અત્યારે ધૂંધલી ઘેર ઘેર વધી છે સાહેબ, અને સંતાન રાખવાની ઈચ્છા થતી નથી કે શાંતિથી જીવવા મળે. એમ આના જ વિચારો એવા જ, બસ શાંતિથી જીવવાનું, કોઈ દુઃખ હું વેઠીશ નહીં. કડવું છે, સત્ય છે. આ ધીમે ધીમે ધર્મનો નાશ કરી રહ્યા છો સાહેબ. તમે તમારા કુળનો નાશ કરી રહ્યા છો. તમારી પાછળ પિંડદાન આપવા વાળોનો જન્મ તમે હવે કરવા તૈયાર નથી. એક છોકરી થાય એટલે કે બસ હવે બહુ થઈ ગયું. ઠેર ઠેર અમે આ વસ્તુ જોઈએ છે અત્યારે કલિકાલની અંદર. આટલું બધું ભગવાનની સંપત્તિને બધું કુદરતની કૃપાથી છે, તો પછી આ વસ્તુ કરવાની ક્યાં જરૂર છે? અને સાચવશે સાહેબ, મોટા થશે ત્યારે ખબર પડશે. અત્યારે તો હાથ પગ ચાલતો એટલે ફ્રીડમ સારી લાગશે, પણ જેવો ટાંટીઓ ભાગશે, હાથ ભાગશે ને ત્યારે એમ ખબર પડશે કે ઘેર છોકરું હોત ને મને પાણી પીવડાવત, ઘેર દીકરી હોત તો મને જમવાનું બનાવી આપત. આ જેટલા તમે ભાવ અત્યારે ઉત્પન્ન કરો છો ને સાહેબ, એ મુજ વીતી તુજ વીત છે, ધીરજ રાખ બાપુડિયા. આ તમે જે કરો છો ને વાહે કરવાવાળા ગમે ત્યાં પેદા થશે, યાદ રાખજો. તમે મા બાપને તરછોડશો તો આવનાર પેઢી તરછોડશે. કારણ કે તમારું જ જોયેલું કરવાના છે. એટલે ધૂંધલી દિવસે દિવસે સાહેબ વધતી જાય છે અત્યારે કલિકાલની અંદર. સંતાન રાખવાની એવો જ એનો વિષય. એટલે એને એમ કે કદાચ ફળ ખાવું તો આ દુઃખ મારે વેઠવા નથી, એ વજન લઈને ક્યાં ફરી શકું સાહેબ. અને પહેલાના જમાનામાં સાહેબ સ્ત્રી ગર્ભવતી થાય ને એટલે ઘરમાં આનંદનો ઉત્સાહ રહેતો સાહેબ. વિચાર કરો, આજે ગર્ભપાત કરાવવા માટે દોડે છે સાહેબ. આ વસ્તુ છે આપણો ધર્મ. શાંતિથી જીવવા માટે કદાચ ભગવાને આશીર્વાદ આપ્યા હોય તો એ ગર્ભપાત કરાવી દેવાનું. અને પછી પથ્થર એટલા દેવ કરો, પછી ભગવાનને આગળ કગરો ને સાહેબ. જૂતા માથે મૂકો કે સગડી માથે રાખો કે જૂતા મોઢા મૂકીને ગમે તેટલી યાત્રા કરો, પછી ભગવાન પૂરું કરશે. અને યાદ રાખજો, જ્યારે ઈશ્વર આપે છે ને ત્યારે એને અપનાવો, ત્યારે ના વિચારશો. તમારું છોકરું સાહેબ 25 વર્ષનું થાય ને ત્યારે તમે 50 વર્ષના થવા જોઈએ, યાદ રાખજો. અત્યારે તો જોઈએ છે આપણે, ઘણી વાર અમે જોઈએ 35 વર્ષના થાય ને ત્યાં સુધી એના મા બાપ, ઘણી વાર તો એમના મા શું કે હજુ મેચ્યોર નથી થયો. બોલો, 35 વર્ષ સુધી મેચ્યોર નથી થયા, ક્યાંથી લગ્ન કરાવે? 30 વર્ષ થાય, 35 થાય એટલે 40 વર્ષ સુધી કે હજુ સેટ નથી થયા. શું કે સેટ નહીં થયા? 40 વર્ષ સુધી તમે સેટ કરવામાં કાઢો, પછી સંતાનનો તમે ફ્યુચર પ્લાનિંગ કરો, પછી થાય સાહેબ? એક સમય ઈશ્વરે આપેલો છે કે 20 થી 25 વર્ષમાં વિવાહ સંસ્કાર કરી લેવા. પણ આ બધી ઉપાધિઓ અત્યારના જીવનમાં વધી છે, એનું કારણ છે